નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આપણે આપણા ઘરના પૂજા રૂમમાં પૂજા કરીએ છીએ અને મૂર્તિઓ વગેરે રાખીએ છીએ। પરંતુ મિત્રો, ઘરમાં મૂર્તિ રાખવાનું શું મહત્વ છે એ આજે અમે તમને આ વિડિયોના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છીએ અને સાથે એ પણ જણાવીશું કે જો તમે આ બંને મૂર્તિઓ પૂજા રૂમમાં એક સાથે રાખશો તો તમને અપાર ધન લાભ થશે અને જીવનમાં તમામ સુખ, સમૃદ્ધિ અને સફળતા મળશે। તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડિયો અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। મિત્રો, આપણે ઘરની અંદર મૂર્તિઓ સ્થાપિત કરીએ છીએ જેથી આપણે તે દેવી દેવતાઓના દર્શન કરી શકીએ, પૂજા પાઠ કરી શકીએ અને તેમના આશીર્વાદ મેળવી શકીએ। મિત્રો, સૌપ્રથમ જો આપણે કોઈ પણ મૂર્તિ વિશે વાત કરીએ તો મિત્રો, જો તમે શ્રી કૃષ્ણના ભક્ત છો અને બાળ ગોપાલની મૂર્તિ રાખો છો તો ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાધાજીની મૂર્તિ તમારે ચોક્કસ રાખવી જોઈએ। અથવા તમારા ઘરમાં શ્રી કૃષ્ણની તસવીર હોય તો સાથોસાથ રાધાજીની તસવીર પણ લાવવી જોઈએ। મિત્રો, ઘરમાં બંનેની તસવીર હોય તો પતિ, પત્ની અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ રહે છે, રાહત રહે છે અને ઘરમાં ધન અને આશીર્વાદ આપોઆપ વધતા રહે છે। મિત્રો, જો તમે પણ આ મૂર્તિઓ રાખો છો તો ચોક્કસપણે તમારા જીવનમાં વસ્તુઓ આપોઆપ વધશે। ઘણા લોકો તેમના ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને વિચારે છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ કે નહીં। તો મિત્રો, જો તમે તમારા ઘરના પૂજા ખંડમાં સંયુક્ત રીતે લક્ષ્મી નારાયણની પૂજા કરો છો તો ચોક્કસપણે તમારા ઘરમાં બમણી વૃદ્ધિ જોવા મળશે અને તેથી જ તમારે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। જો તમે ભગવાન વિષ્ણુની સાથે એકલા લક્ષ્મીનું ચિત્ર લગાવો છો તો તમારે શ્રી ગણેશ અને ભગવાન શ્રી કુબેરજીની મૂર્તિ અથવા ચિત્ર તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરવું જોઈએ। તમે દેવી લક્ષ્મી, ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો તો તમને ચોક્કસ લાભ મળશે અને તમારી ગરીબી સમાપ્ત થઈ જશે। એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી સંપત્તિની દેવી છે તો ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિના ભંડાર અને બુદ્ધિના વિકાસ કરતા છે। આ કારણોસર તેમની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, ઘણા લોકો પૂછે છે કે તેઓ તેમના ઘરમાં હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ રાખે કે ન રાખે। તો મિત્રો, તમારે અન્ય દેવી દેવતાઓની સાથે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ। આ ઉપરાંત તમે તમારા પૂજા રૂમમાં ભગવાન શ્રી રામની તસવીર પણ રાખી શકો છો। ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજી છે અને ચોક્કસપણે તમને તેમની પાસેથી તેટલા જ આશીર્વાદ મળશે જેટલા તમે હનુમાનજી પાસેથી મેળવશો। શ્રી રામની મૂર્તિ અથવા ચિત્રની પૂજા કરીને અથવા તમે શ્રી રામ દરબારની તસવીર તમારા ઘરે લાવીને અને શ્રી રામ દરબારના ચિત્રની પૂજા કરીને તેની સિદ્ધિ મેળવવા તેમની પૂજા કરી શકો છો। આ સાથે હનુમાનજીથી લઈને માતા સીતા, ભગવાન શ્રી રામ અને અન્ય દેવી દેવતાઓ તમને આશીર્વાદ આપે છે। તેથી તમે ચોક્કસપણે તમારા પૂજા રૂમમાં આ કરી શકો છો। જો તમે તમારા ઘરના પૂજા રૂમમાં આ ચિત્રો અથવા મૂર્તિઓને સ્થાન ન આપો તો સમજી લો કે તમે ગરીબીનો સામનો કરી રહ્યા છો અથવા તમે દેવી દેવતાઓના પ્રકોપનો સામનો કરી શકો છો। મિત્રો, 1, 3 કે 5 જેવી વિષમ સંખ્યામાં મૂર્તિઓ રાખવી એ અશુભ માનવામાં આવે છે। જો તમે ફક્ત ભગવાન ગણેશની મૂર્તિ રાખો છો તો તમારે તેમની સ્થાપના કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે ભગવાન ગણેશનું મુખ હંમેશા જમણી બાજુએ જ હોવું જોઈએ।
જેથી કરીને તમને સારા અને સાચા આર્થિક લાભનો મહિમા મળે. અને મિત્રો, ધ્યાનમાં રાખો કે તમે ભૂલથી પણ ઘરમાં અંગૂઠાથી મોટું શિવલિંગ ન રાખો, હંમેશા નાનું શિવલિંગ રાખો. જો તમે શિવલિંગ રાખ્યું હશે અને તેના પર તુલસી ચઢાવો તો તમારે દેવી દેવતાઓના પ્રકોપનો સામનો કરવો પડશે. અને મિત્રો, જો તમે હનુમાનજીની તસવીર હંમેશા મંદિરમાં રાખવા માંગતા હો, જો તમે હનુમાનજીના પ્રખર ભક્ત છો તો ભગવાન શિવના અવતાર બજરંગબલી રુદ્રની મૂર્તિ રાખો. જો તમે નવું લગ્ન જીવન શરૂ કર્યું છે તો તમારે તમારા રૂમમાં કે તમારા બેડરૂમમાં હનુમાનજીની મૂર્તિ કે તસવીર ન રાખવી જોઈએ. નહીં તો તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેવી જ રીતે જો તમે માતા દુર્ગાની તસવીર તમારા ઘરે લાવવા માંગો છો તો મિત્રો, ભૂલથી પણ તમે ક્રોધિત અવસ્થામાં માતા દુર્ગાનું ચિત્ર ન લાવવું જોઈએ. જેમ કે મહાકાળીનું ચિત્ર અથવા મહિષાસુરને મારવામાં આવ્યું હતું. હંમેશા શાંત અને સુંદર ચહેરો રાખો. મિત્રો, જો તમે તમારા ઘરમાં મૂર્તિ રાખો છો તો હળદરમાં ચોખા પીળા કરી અર્પણ કરો તો સારું રહેશે. પરંતુ તમે ભૂલથી પણ દેવી લક્ષ્મી અથવા કોઈ ભગવાનને તૂટેલા ચોખા ન ચઢાવો, તેને અશુભ માનવામાં આવે છે. મિત્રો, આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા પરિવારના સભ્યો અથવા પૂર્વજોના ચિત્રોને મંદિરમાં ન સ્થાપિત કરો. તમારા પૂર્વજોની પૂજા અલગ જગ્યાએ કરવામાં આવે છે અને તેમને ઘરના મંદિરમાં સ્થાન આપવામાં આવતું નથી. તો મિત્રો, એટલા માટે તમારે આ પ્રકારના ચિત્રો કે મૂર્તિઓ તમારા ઘરની અંદર બિલકુલ ન રાખવી જોઈએ. તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.